આ છોકરા ભણાવવા ચેવું કરવું પડે. છોકરાને પૈસા 4 લાખ રૂપિયા જોતા હતા તે આ ખેતર મેલ દીધું અડોણા. હવે છોકરો મોટો ડોક્ટર થઈને પછી સોડાયો હાલ તો શું કરવું. અને છોકરા સવારમાં પૈસા પકડાવાના પેલા ડોહાએ કોઈ પૈસા વેચ પાડ્યો કે ના. કેવું કરવું પડે છોકરા ભણાવવા. પણ હેડો ભણી ગણીને મોટો તો થા ડોક્ટર બોક્ટર બનશે કે પછી તો પૈસા તો ઘણા હશે. જાતા ડોહા કાન લે આ ડોહો પેલા મથ એને ચેવું પૈસા તો એ મત કરે. બધો મજૂરી તો કરવી પડે. હવે કિશુબા ઓ કિશુબા આ તમારા દૂધીમાં કેટલો આળો થયો. અલે આ તો હવે મજૂર બોલાવાય હવે કાલ. હવે તમે આ બધું નેટશો ને મજૂર બોલાવશો આ પછી આ લઈ જાવ એમાં તો શું મળશે તમને. દૂધીનો ભાવે ઘટી જાય. પાલનપુર થોડી મેકલાવું તો છે દિલ્હી મેકલાવું. દિલ્હીમાં ના મને ના એક દૂધીના ભાવ 50 રૂપિયા મળી. ઓહો તો તમારો ભાવ તો ઘણા આવશે લીવાર. 80,000 રૂપિયાનું આ ક્ષેત્ર કર્યું નાખું આમ ટકાટક. તમે તો આ બધું કર્યું હવે મારા પૈસા કોઈ કર્યું કે ના. તમારા પૈસા બધું શેડન થઈ ગયું. બોલો ભાઈ ના હમણાં આ તો તે પૈસા લઈને જોતી જો ખાલી કાગળ સહી સિક્કા કરવા નહીં એની મેકલા નહીં બસ એટલું જ કરવાનું ખાલી. કાગળ તો તમારે ઘેર પડ્યો છે મારો હેડો સહી સિક્કા કરી દો. કરો થોડું આ નેદાવજો આટલું થોડું. એ તો પછી પૈસા હાલ મેકલાવું ને પછી નેદાવા આવ્યો બસ કાલ. અરે થોડું નેદાને જો હેડો કે હાલ ભાઈ માં સવારમાં છોકરા પૈસા પકડાવાના. અરે તમારી આટલી મદદ કરું તમે મારે પેલા આટલું નહીં કરી ગયા. પણ હું તમને કાલ આવ્યો બસ. કાલ થોડું તો નેદાઈ ગયો થોડું તો આ મદદ કરાવું આટલી. અલ્યા આ ડોહો તો મારો લાચાની ફાયદો ઉઠાવે. હવે નેદાવવું પડશે. હેડો નેદાવું. થોડું જ નેદાવ ખાલી. એના કંથી અમો છેડાય મેલો કોઈ ના આવ્યું અમો તો. અરે તમે શું ખાવી જાવ 20,000 ની દૂધી વાળી 10,000 નો ખર્ચો કર્યો દવાનો 15,000 ના ખાતર નો છે અંદર 80,000 નું આ ક્ષેત્ર કર્યું આખું. તમે કોઈ છેડે નો એમ નહીં થાય છે તું. હેડો તાણે તો રાખજો. હવે થોડું હું નેદાયું પછી કાલ આવ્યો હેડો કે પેલું કાગળિયો પછી સહી સિક્કા કરી મેકલાવો કે આવી દૂધી છે તમે કોઈ છેડે નો હવે તમને પેલો શરમ આપી જો આવું દેશે હવે. હેડો પેલો કાગળિયો સહી સિક્કા કરી દઉં. હેડો હવે તમારે જેવું કોણ થાય. મારે પૈસા જલ્દી એટલે તો ચલો જલ્દી હે. સવારમાં છોકરા પોકડા પડશે ભરવા. હેડો આ પડે જો માર કાગળિયો ઓય મેલી નાઈ જેવા લાગે તમે. આ બધો કાગળો તમે જ કરાય. હા મારી જમીન નહીં બધો તમારી જમીન નો. હા આ કાગળિયો જોઈ લો કમ્પ્લીટ કે ના બધો. કાગળો જોવાનું બાકી હે. આ કમ્પ્લીટ એરી કમ્પ્લીટ ઓકે બધો કાગળિયો ઓકે. હવે જો આ રહ્યો કાગળિયો તો થઈ ગયું તો હું મારે તમને ના 3 શરતો અંધાવ. બોલો. પહેલી વાત કા 12 મહિનામાં ક્ષેત્ર છૂટું કરી દઈએ. હા પછી બીજી વાત કહે ના ક્ષેત્રમાં ને 12 મહિના ચડી હે ને છૂટું નીકળો ને તો પછી વ્યાજ થા 12 મહિનાનું. હારું પેલા 50,000 ના હપ્તા થાય હજુ વ્યાજ થા. હારું. પછી ત્રીજી વાત કહે ના મને તમે હાલ ના મારા ભાગે ક્ષેત્ર આવો અને એને એક ભાગ તમારો અને 3 ભાગ મારા. બરોબર. હારું તાણે એ તો પછી મારો છોકરો મોટો ડોક્ટર બની જાય ને પછી તો પૈસા ઘણા હશે પછી તો હું ક્ષેત્ર છોડાઈ નાખ્યું. અને તમારે એવું હોય ને કે પૈસાની કમી હોય કે તમારો છોકરો ભણાવો હોય તો ટેન્શન મત લેજો મને આજ મારી જજો. હારું તમારે કંથી એવું છે તો પૈસા લઈ જાય બીજા. બીજું તો જવાનું નહીં મારા કામ ના બને.
ઓ મેં મારે ચો હું હવે આ ખેતર આલીને બીજે ચોક મજૂરી જો તે હવે એની જગ્યાએ તમારે આવું. ના હારું પણ આ તમે શું કીધું અત્યારે કાયદા સારું સારું બરોબર યાદ રાખજો. સારું. પૈસા તો કમ્પ્લીટ ને? હવે પૈસા તો 1 રૂપિયો નહીં ઓછો. સારું પછી 12 મહિના પછી તો હું છોડાવી દઉં. હવે 12 મહિનો ચડી પહેલે મારે બીજી જમીન લેવી એટલે પીવું હું તમને એક વાત કહું. બોલો. આ પૈસા લો કરી પણ લો વિચાર કરજો. ચમ કે હું અમુક જગ્યાએ દલાલી કરવા જાઉં ગયો નહીં એટલે એ પહેલા છોકરાને પૈસા આલે અને પછી છોકરો કઈ ખબર બહાર વિદેશમાં જતો રહે મા બાપને ભૂલી જાય એટલે કોઈ કરે જ ના. એટલે તમે હો રાખજો અને વિચારજો. ના રે મારો છોકરો તો ને પછી મને વિદેશ લઈ જવાનો મન. તું ના કરા છોકરા પાસે ખર્ચો કરતો વિચાર કરજો. એ તો બધા પૈસા પર મારે વિદેશ જતો રહેવાનું હોય. નકર હું અમુક જગ્યાએ દલાલી કરવા જાઉં ને એવું થાય પાઉં. આ તો તમે ના આવતા મારા ઘેર એટલે પેલો ચેવું પોણી ભરીને તરત આલી દેતો. હોય એ વાત સાચી પણ લે હવે સમય કેવો હોય કેવો ટાઈમે બદલાઈ જાય આપણો ખબર ના પડે. ના 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 સમયનું કોઈ નક્કી ના. સાચી વાત ને બરોબર બધું સમજાઈ દીધું. હા કરાય ને કર મારો જ ફાયદો છેતર બેતર બધું પડાઈ દે. ધાબાવાળું ઘર ને આખા ગામમાં મોટો થતો ફરા ને બધું પલાડી દઉં એક જ પારમાં. લાવ સહી કરી દઉં. સહી ઓલે ઉભા રહો તો થોડી વાર તો વાતો કરતો. પણ હવે આ હોજ પડવા આવી ને હવારમાં છોકરાને પૈસા પકડાવાના આવી. આ ઊનથી પહેલા તમે છેતર ને એક વાર જોઈ લેજો બરોબર. ના રે હવે તો મારી જ મજૂરી કરવા આવવાનું હતી. ઓલે હાચું નહીં મજૂરી કરવાની. હા શું આવ્યું તમારા ક્ષેત્રમાં? હાલ તો ફૂલ વાયો. શું આવ્યું એડો સારું એમાં પૈસા દિલ્હીમાં જાય એટલે. હા દિલ્હીમાં મોકલાવજો કે. દિલ્હીમાં મોકલાવ તો 3 ભાગ મારો 1 ભાગ તમારો. સારું મારે તો 1 ભાગમાં કોમ હેડી જા. હવે અમારે કેટલું જરૂર પડે હવે છોકરાને પૈસા મેકલાય એટલે વિદેશમાં તો ડોક્ટર તો બની જા આમ પૈસા અમારે અહીંથી મેકલાવશે પૈસા. એ હાજી બીજું બધું શાંતિ તમે? હા રે આ તમારો છોકરો સારો નકર બીજો છોકરો જોજો ગાડીમાં બાઇક લઈને ફરીને ગાડીમાં ઓમ ફોટા પાડીને ગાડીમાં ઓમ ફોટા પાડી અને બાઇક ઉપર જોયો તો ડાયરેક્ટ થાય એક્સિડન્ટ અને જોઈ આવીશું એટલે બાપ મમ્મીને તો હેરાન કરવાના પૈસા ભરવાની અલગ અને પછી ઘેર પડી રહેવાનું અને સેવા પોણી આવવાની અલગ પાવું. તમારા છોકરો એટલો હોશિયાર તે આટલું ભણ્યો પણ એ તો ટ્યુશને જાતો 2 ટાઈમ ને ભણવાય જાતો અને ઘેર આવીને રમતો ના આવતો જ. ના ના લે આપણે ગામની ઇજ્જત બધા કે જો આ પીયુભાઈ છોકરો આવ્યો ઉપર ડોક્ટર બની. સાચી વાત કે? સાચી વાત. તો પછી એ તો શું કરવું ખબર મારો છોકરો વિદેશમાંથી કોઈ એક દવાખાનું ખોલી દે તે આપણે ગામને મફત ઈલાજ કરી આલવું એ સાચી વાત ને એ મફત બધો કરી આલે કે દવા એ ડોક્ટર બીજો રાશી દે રહ્યો હોય. સાચી વાત સાચી. ભાઈ તો આપણે ડોક્ટરમાં હજુ આપણે ગામમાં કોઈ મોડું થાય એટલે ડાયરેક્ટ તારા છોકરાને દવાખાનું. આપણે નકા એટલાથી કેટલું દૂર દવાખાનું હોય. ભાઈ તો લે તમારે ઘર તો મોટો બંગલો થઈ જાય. ના રે હું તો વિદેશમાં જતો રહ્યો આ ઘરમાં ભાડા દઉં. એ વિદેશમાં જવરાતું હશે લે આવડા મોટા અમે બેઠા જોઈએ તો વિદેશમાં જવું ભાઈ અમે તને યાદ કરશું ભાઈ. એ તો પણ તમને હું મળવા આવ્યો કે. એ તો ભાઈ વરમાં 1 વાર આવશે ભાઈ આવી ને ભાઈ થોડી વાર આવે તો બેવાનું તો ના મળે કે ભાઈ. એ તો અમુક કોઈ ઈ વેકેશન પડે કે રજાઓ પડે ને એટલે હું અહીંયા આવ્યો. એ તો 2 મહિના રજાઓ પડી. હવે હાલો સહી કરી દઉં. હાલો તો પણ તોય વિચાર કરજે એમ કે શેર નહીં આવે ને વિદેશ નહીં આવે. હવે તું આવે ને આમ જમીન ઘણા વર્ષોથી વાવી ને બધું ધાબાવાળું ઘર કર્યો છોકરા વિદેશ મેલ્યો હવે તું આવી દઈએ તો શું ચો મળે પડે. ના રે તો છોકરો એ તો કેવું હોય ખબર આપણે પૈસા ભરો ને પછી થોડું ભણીને ડોક્ટર તો બની જો. તો એટલે પછી ફરી ના જાય ભાઈ હો રાખજો. ના રે તો ના ફરે. હો ના કરે ને ઘણા ખરા છોકરો મેં જોયા ફરી ગયેલા. ના રે ભાઈ ના એવું કરી ખબર એ રહે ને વિદેશમાં જતા રહી ને એને મા પેલા દવે ને એના ના આશ્રમમાં મેળવી. હા એવું થોડું હોતું છે આ છોકરો મને થોડો અનાથ આશ્રમમાં મેળતો હોય છે. તો આ તો થોડી વાર વિચાર કરજો પૈસા લેવાથી પહેલા વિચાર કરજો. ના રે લાવજો સહી કરી દો લાવજો હરજો. સહી કરજો લો હારે સહી કરજો લા ઓય મેલો મન તો ચો સહી કરતા આવડે ઉભા અંગૂઠો રંજી દઉં. એમ કદી પેલું લાવવું હતું કે આ તો તમે બોલ પેન મને તો આલી આ ઓય બસ લાવ બોલ પેન પૈસા લેતા હો.
આ પૈસા લાવવામાં ઓફિસમાં પડે એટલે લાવ બધા પૈસા હું એ જ મેકું. આ ડોહું સારું તે બધાને જરૂરિયાતમાં પૈસા આલે નકર હાલ તો કોણ પૈસા આલે કોઈ 4 લાખ શું 4,000 રૂપિયા ના આલે કોઈ આવા જમાનામાં પણ સારું આ જરૂરિયાતમાં પૈસા તો આલે જાય બધાને જાણે આવશે હવે પૈસા લઈને ઓફિસમાં જ્યાં તો ઈયો નહીં લો પીવું તમારે 4 લાખ અને આસ્તી જઈ જમીન મારી બરોબર. આ 4 લાખ રૂપિયા ને ઓ 4 લાખ કમ્પ્લીટ કરી લે. મને તો કોઈ ગણતા આવડતું નહીં. તો તમારા છોકરાને કહેજો. હારું તાણી વેડો અમે તો ભણે નહીં મારો છોકરો તો ભણશે. અમારો છોકરો ભણતો તો કેવું થયું? અલ્યા પેલું શેળું નહીં શેળું હા એનો છોકરો આખો દાડે રખડે જતો કા તે એના વાદે જડી તો આખું ભણતો છોડાઈ મેળવી ને ઓહો કેટલા 10,000 રૂપિયા એના પાછો ખર્ચતો તો એ બધું નકર આટલી ગળા તમારો છોકરો ને એટલે મારો છોકરો હતો પણ બધું એના શેરના છોકરાએ બગાડ્યું. મારો છોકરો ડોક્ટર બને એટલે તમારા છોકરાને વિદેશ મોકલી દેજો. અલ્યા પણ સર ઢગા એકડી ઉધી નહીં આવડતું એને તો વિદેશમાં શું હોય આપણે ગુજરાતના બહારે ના જાય પછી એટલે તો કહું. અલ્યા અરે પોચમાં ધોરણમાં ભણતો હતો ને પેલા વાદી જડ્યો હતો તારનો બગડ્યો. હેડો તાણે આ પૈસા મેકલા વાળે કરું હું અને બેહો હોય. હા હવે તમે જો મારે હવે ને થોડી વાર રખડી ને પછી ઊંઘું જ હારું હું જાઉં હો. હા કાલ સવારમાં મજૂરી આવ્યો. હારું પૈસા જો જરૂરત પડે ને તો આવજો પાવ હોય શરમાજો ને. હારું જા બેટા જા તને ખબર પડે જા. હવે જાગૃતિ જમીન પૈસા માગશે ને તાર સુધી આલે જાય પછી જોણ કે હવે જમીનના પૈસા બધા રે તો પછી ગાડી મેળવો તેમ કે મારી જમીન થઈ જાય પછી બસ. લાવો પૈસા મળી જાય તો છોકરા ફોન કરીને તો કહું કે પૈસા ચાલે મેકલાવો. હા હેલો બેટા કેવું ચાલે ભણવાનું? સારું ચાલે ને હવે પૈસાનો વેત પડી ગયો હા તે ચિયા ખાતા મેકલાવું? હા ને ચાણે મેકલાવું આજ કે કાલ મેકલાવું અને ભણજે પાછો આપણે પૈસા મેકલાવું ચોય વાપરતો ના વધારાના. હા પૈસા તો હું ગમે ત્યાંથી લાવ્યા તારે ભણવાનું કમ રાખ. સારું હું પૈસા મેકલાવું તાણી ભણજે વગી આ તાણી હવારમાં હું મેકલાવી દઉં. હડો હવે છોકરાને પૈસા મેકલાવી જવું પડશે કે. તો મિત્રો આયરો અમારો ભાગ ગમે તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય મહાકાળી કોમેન્ટમાં લખજો.